લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચૈત્રી નવરાત્રી આઠમ નિમિત્તે ચોટીલા મંદિરે ડુંગરા ઉપર હવનનું આયોજન. આજે ચૈત્રી નવરાત્રીની આઠમનું અનેરું મહત્વ. મોટી સંખ્યામાં માઈ ભક્તો ચોટીલા માં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા ડુંગર ઉપર કરવામાં આવ્યું હવનનું આયોજન. સાંજે હવનની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, તેમાં આઠમનું મહત્વ અનેરું હોય છે અને આજે ચૈત્રી આઠમ છે ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે માઈ ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે. ચોટીલા મંદિર ડુંગર ઉપર આવેલ મંદિર પર ચૈત્રી નવરાત્રી આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ સવારથી જ માઈ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા માટે આવતા હતા. સાથે ડુંગર ઉપર ચડી માતાજીના દર્શન કર્યા હતા. હાલ ચૈત્રી મહિનાની કાળઝાળ ગરમીમાં પણ લોકો પગપાળા ચાલી માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. અમારું નામ ઉપેન મકવાણા છે. અમે અમદાવાદથી સંઘમાં આવીએ છીએ. છેલ્લા 20 વર્ષથી અમારી સમાજના લોકો હેડતા આવે છે. આ મારા નાનો ભાઈ છે, એ સંઘમાં પાંચ દિવસથી હેડે છે. અમદાવાદથી પગયાત્રા ચાલુ કરી હતી અને અહીંયા ચોટીલા ચામુંડમાના મઢાઈ અને એ ત્યાં એમની બાધા છે એ ઉતારશે અને માતાને જે હશે એના મનની અંદર એ અરજ કરશે. જય ચામુંડમાં. બોલો ચામુંડા માત કી જય. હું વિપુલ વરિયા સુરતથી આવું છું. અહીંયા ચોટીલા ચામુંડા માના દર્શન કરવા આવ્યો છું. આજે ચૈત્ર મહિનાનું 8મું નોરતું છે. ખૂબ આનંદભાઈ શુભ મંગળ દિવસ છે. અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. અમે પણ દર વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ. અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે. એમ કહેવાય છે કે માતાજીની ઉપર શ્રદ્ધા રાખી આપણે જે કોઈ માનતા રાખીએ અને જો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ તો એની માનતા જરૂરથી પૂર્ણ થાય છે. તો બોલો ચામુંડા માત કી જય.